પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, રેખા અથવા વક્રની રચનાના જુદા જુદા આકારો આપણે જોયા. આપણી આજુબાજુ ખૂણો, ધાર, સપાટ, ખુલ્લો, વક્ર અને બંધ વક્ર જેવા આકારો આપણે જોઈએ છીએ, જેમને રેખાખંડ, ખૂણા, ત્રિકોણ, બહુકોણ અને વર્તુળ સ્વરૂપે ગોઠવ્યા છે. આપણે જોયું કે તેમના માપ અને કદ જુદા જુદા છે. તેમના કદની સરખામણી કરવા માટે ચાલો આપણે જુદા જુદા ઉપકરણો બનાવીએ. રેખાખંડનું માપન. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા રેખાખંડો જોયા અને દોર્યા પણ છે. ત્રિકોણ એ 3 રેખાખંડોથી બને છે. ચતુષ્કોણને 4 રેખાખંડો હોય છે. રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, તેથી રેખાખંડનું માપન શક્ય છે. દરેક રેખાખંડનું માપન એ અનન્ય સંખ્યા હોય છે, જેને તેની લંબાઈ કહે છે. આપણને તે રેખાખંડની સરખામણી કરવામાં ઉપયોગી થશે. કોઈપણ 2 રેખાખંડોની સરખામણી અને તેમની લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે શોધી શકીશું. તે જુદી જુદી રીતે ઓળખી શકાય. 1. અવલોકન વડે સરખામણી. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈને કહી શકાય કે કયો રેખાખંડ લાંબો છે. તમે જોઈ શકશો કે રેખાખંડ AB લાંબો છે, પરંતુ તમે હંમેશા ખાતરીપૂર્વક નિર્ણય કરી શકો નહીં. દાખલા તરીકે, બાજુમાં આપેલા રેખાખંડો જુઓ. બંનેની લંબાઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે કહી શકાતો નથી. બીજી કોઈપણ રીતે તેની સરખામણી કરવી જરૂરી છે. નીચે આપેલી આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ PQ સરખી લંબાઈના છે તે સ્પષ્ટ થતું નથી. તેથી આપણને રેખાખંડોની સરખામણી કરવા માટેની સારી રીતની જરૂર છે. 2. ટ્રેસિંગ દ્વારા સરખામણી. રેખાખંડ AB અને રેખાખંડ CDની સરખામણી માટે આપણે ટ્રેસિંગ કાગળ વાપરીશું. રેખાખંડ AB ટ્રેસ કર્યો છે, તેના પર રેખાખંડ CD ટ્રેસ કરો. વિદ્યાર્થી મિત્રો, શું તમે રેખાખંડ AB અને રેખાખંડ CDમાંથી કયો લાંબો રેખાખંડ છે તે નક્કી કરી શકશો? આ પદ્ધતિ રેખાખંડને તમે કેટલો કાળજીપૂર્વક ટ્રેસિંગ કરો છો તેના પર આધારિત છે. વધુમાં, જો તમે બીજી કોઈ લંબાઈ સાથે સરખામણી કરવી હોય તો તમારે બીજા રેખાખંડને ટ્રેસ કરવો પડે. જ્યારે તમારે સરખામણી કરવી હોય ત્યારે દરેક વખતે લંબાઈને ટ્રેસ કરી શકાય નહીં. તેથી આ પદ્ધતિ કઠિન છે. 3. માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી કંપાસ પેટીના બધા સાધનોને ઓળખો છો ખરા? તેમાં માપપટ્ટી અને દ્વિભાજક પણ છે. માપપટ્ટીની દરેક ધાર સહિત તેના પર કેવું અંકન કરવામાં આવેલ છે તે જુઓ. તેને 15 ભાગમાં વહેંચવામાં આવેલ છે. આ 15માના દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર છે. દરેક સેન્ટીમીટરને 10 પેટા વિભાગમાં વહેંચવામાં આવેલ છે. દરેક ભાગના પેટા વિભાગની લંબાઈ 0.1 સેન્ટીમીટર છે. 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર છે. કેટલા મિલીમીટરથી 1 સેન્ટીમીટર બને? જુઓ, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. માપપટ્ટીના 0 અંકને એ બિંદુએ ગોઠવો અને B સામેનો અંક વાંચો. આ રેખાખંડ ABની લંબાઈ દર્શાવશે. ધારો કે લંબાઈ 5.8 સેન્ટીમીટર હોય તો આપણે લખી શકીએ કે લંબાઈ AB બરાબર 5.8 સેન્ટીમીટર, અથવા વધુ સરળ રીતે AB બરાબર 5.8 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ રીતમાં ઘણી ભૂલો થઈ શકે છે. માપપટ્ટીની જાડાઈ વધુ હોય તો તેના પર અંકિત થયેલા માપ લેવામાં ઘણી તકલીફ પડે છે. સ્થિતિની ભૂલ. સાચા માપ માટે
આંખની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. આંખ અંકની લંબરૂપે હોવી જોઈએ. અન્યથા ત્રાંસી નજરે જોવામાં આવે તો ભૂલ થઈ શકે છે. આપણે આ સમસ્યા દૂર કરી શકીએ? તેની કોઈ વધુ સારી રીત છે? ચાલો લંબાઈ માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરીએ. દ્વિભાજકને પહોળું કરો. તેની એક બાજુના અંતિમ છેડાને એ પર અને બીજાને બી પર ગોઠવો. દ્વિભાજકને પહોળું કરતી વખતે ધ્યાન રાખો કે તે વાગી ન જાય. દ્વિભાજકને ઉપાડી તેને માપપટ્ટી પર ગોઠવો. ખાતરી કરો કે તેનો એક છેડો માપપટ્ટીના 0 અંક પર છે. હવે બીજા અંત્યછેડા સામેનો માપપટ્ટીનો અંક વાંચો. ખૂણો એંગલ, કાટખૂણો રાઇટ એંગલ અને સરળ કોણ સ્ટ્રેઇટ એંગલ. વિદ્યાર્થી મિત્રો, તમે ભૂગોળમાં દિશાઓ વિશે સાંભળ્યું હશે. આપણે જાણીએ છીએ કે ચીન ભારતની ઉત્તરે છે, શ્રીલંકા એ દક્ષિણમાં છે. વધુમાં જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. વિદ્યાર્થી મિત્રો, 4 મુખ્ય દિશાઓ છે. તેઓ ઉત્તર કેપિટલ N, દક્ષિણ કેપિટલ S, પૂર્વ કેપિટલ E અને પશ્ચિમ કેપિટલ W. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે ઉત્તરની વિરુદ્ધમાં કઈ દિશા છે? પશ્ચિમની વિરુદ્ધમાં કઈ દિશા છે? તમે પહેલેથી જ જાણો છો તે જ્ઞાનનો ઉપયોગ કરીને ખૂણાના કેટલાક ગુણધર્મો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભા રહો. ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ ફરો. આપણે કહી શકીશું કે તમે કાટખૂણા જેટલું ફર્યા. હવે આ જ રીતે કાટખૂણો આંતરે તેટલું ઘડિયાળની દિશામાં ફરો. હવે તમારું મુખ દક્ષિણ દિશા તરફ છે. જો તમે કાટખૂણા જેટલું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો તમે કઈ દિશામાં હશો? તે ફરીથી પૂર્વ હશે. નીચેની પરિસ્થિતિનો અભ્યાસ કરો. તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો. ઘડિયાળની દિશામાં કાટખૂણા જેટલું ફરતાં મુખ પૂર્વ દિશામાં થાય છે. કાટખૂણા જેટલું બીજું અંતર ખસતાં મુખ દક્ષિણ તરફ થશે. ઉત્તરથી દક્ષિણ તરફ ખસતાં તમે 2 કાટખૂણા જેટલું અંતર ફરો છો. વિદ્યાર્થી મિત્રો, શું આ એક સાથે 2 કાટખૂણા જેટલું ફરવા બરાબર નથી? ઉત્તરથી પશ્ચિમ તરફ ફરવું એ 1 કાટખૂણા જેટલું હોય છે. ઉત્તરથી દક્ષિણ તરફ ફરવું એ 2 કાટખૂણા જેટલું હોય છે. તેને સરળ કોણ કહે છે. રેખા NS એ સીધી રેખા છે. તમારો ચહેરો દક્ષિણ દિશામાં રહે તેમ ઊભા રહો. સરળ કોણ જેટલું ફરો. હવે તમારો ચહેરો કઈ દિશામાં હશે? તમારો ચહેરો ઉત્તર દિશામાં છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં ફરતાં તમે એક સરળ કોણ જેટલું ફરો છો. ફરીથી તે જ દિશામાં દક્ષિણથી ઉત્તર ફરો છો ત્યારે બીજા સરળ કોણ જેટલું ફરો છો. આમ 2 સરળ કોણ જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચો છો. એક જ દિશામાં કેટલા કાટખૂણા જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચી શકો? એક જ દિશામાં 2 સરળ કોણ અથવા 4 કાટખૂણા જેટલું ફરતાં એક પૂર્ણ આંટો બને છે. એક પૂર્ણ આંટાને એક પરિભ્રમણ કહે છે. એક પરિભ્રમણથી રચાતા ખૂણાને સંપૂર્ણ ખૂણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયાળના ચંદા પર પરિભ્રમણ જોઈ શકીએ છીએ. જ્યારે ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે ખૂણો આંતરે છે. ધારો કે ઘડિયાળનો કાંટો 12 વાગ્યાથી શરૂ કરી ફરીથી 12 ઉપર પહોંચે ત્યાં સુધી ગોળ ફરે છે. 1/2 આંટો અથવા 2 કાટખૂણા, 1/4 આંટો અથવા 1 કાટખૂણો, 3/4 આંટો અથવા 3 કાટખૂણા. નોંધો કે 3/4 આંટાને
કોઈ ખાસ નામ વડે દર્શાવી શકાતું નથી. ખૂણો, એંગલ, લઘુકોણ, એક્યુટ એંગલ, ગુરુકોણ, ઓબ્ટ્યુસ એંગલ અને પ્રતિબિંબ કોણ, રિફ્લેક્સ એંગલ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાટખૂણા અને સરળ કોણ વિશે જાણીએ છીએ. જો કે સમગ્ર અભ્યાસમાં બધા જ ખૂણાઓ આ બંનેમાંથી કોઈ એક જ પ્રકારના હોય તે જરૂરી નથી. નિસરણી દિવાલ સાથે જે ખૂણો બનાવે છે અથવા ભોંયતળિયા સાથે જે ખૂણો બનાવે છે તે કાટખૂણો કે સરળ કોણ નથી. શું આ ખૂણા કાટખૂણા કરતાં નાના છે? શું આ ખૂણા કાટખૂણા કરતાં મોટા છે? તમે સુથારનો કાટખૂણિયો જોયો છે? તે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ એલ જેવો દેખાય છે. તેનો ઉપયોગ તે કાટખૂણો માપવા કરે છે. ચાલો આપણે કાટખૂણા માટે તેવું જ ટેસ્ટર બનાવીએ. કાગળનો ટુકડો લો, તેને વચ્ચેથી વાળો, સીધી ધારથી ફરીથી વાળો. તમારું ટેસ્ટર તૈયાર થઈ ગયું. તમારા કામચલાઉ કાટખૂણિયા ટેસ્ટરનું અવલોકન કરો, જેને આપણે આરે ટેસ્ટર કહીશું. તેની એક ધારનો અંત બીજા પર બંધ બેસતો છે. ધારો કે કાટખૂણો ધરાવતો કોઈ આકાર આપ્યો છે. તમે તમારા આરએ ટેસ્ટરનો ઉપયોગ આ ખૂણો ચકાસવા કરી શકશો. શું પેપરના ખૂણા સાથે તેની ધારો જોડાય છે? જો હા, તો તે કાટખૂણો દર્શાવે છે. બીજા નામ: કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહે છે. નીચેના લઘુકોણ દર્શાવે છે: છત, ચીચવો, અડધું ખુલ્લું પુસ્તક. તમે જોઈ શકશો કે તેમાંના દરેક આંટાના 1/4 ભાગ કરતાં પણ નાનો છે. આરે ટેસ્ટર વડે તેને ચકાસો. જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે. નીચેના ગુરુકોણ દર્શાવે છે: ઘર, ચોપડી વાંચવાનું સ્ટેન્ડ. તમે જોશો કે તેમાંના દરેક આંટાના 1/4 ભાગ કરતાં વધુ જ્યારે અડધા આંટા કરતાં ઓછો છે. તમારું આરે ટેસ્ટર તપાસવા માટે મદદરૂપ થશે. પ્રતિબિંબ ખૂણો એ સરળ કોણ કરતાં મોટો હોય છે. તે આ પ્રકારે દેખાય છે. ખૂણો માપવો. વિદ્યાર્થી મિત્રો, આપણે બનાવેલ કામચલાઉ એંગલ ટેસ્ટર કાટખૂણા સાથે અન્ય ખૂણાની સરખામણી કરવામાં ઉપયોગી છે. આપણે લઘુકોણ, ગુરુકોણ અથવા પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરતા શીખ્યા, પરંતુ આ આપણને ચોક્કસ સરખામણી કરી આપતા નથી. તેનાથી એ પણ શોધી શકતા નથી કે બે ગુરુકોણમાંથી કયો ખૂણો મોટો છે. વધુ ચોક્કસ રીતે સરખામણી કરવા માટે આપણે ખૂણા માપવાની જરૂર છે. આ આપણે કોણ માપકની મદદથી કરીશું. ખૂણાનું માપ. વિદ્યાર્થી મિત્રો, આપણે માપને અંશમાં દર્શાવીશું. એક આખા પરિભ્રમણને 360 ભાગમાં વહેંચીશું તો દરેક ભાગ એક અંશ દર્શાવશે. આપણે 360 અંશ લખીએ તો તેને 360 અંશ અથવા તો 360 અંશ એમ વાંચીશું. 1. કંકણનો ઉપયોગ કરી એક વર્તુળાકાર ભાગ કાપો અથવા તેના જેટલી જ એક ગોળાકાર શીટ લો. 2. આકૃતિમાં દર્શાવેલ આકાર મેળવવા માટે તેને 2 વખત વાળો. તેને ચતુર્થાંશ કહે છે. 3. હવે તેને ખોલો. વચ્ચેથી ગડી પડેલ અર્ધવર્તુળ દેખાશે. ગડી પર 90 અંશ લખો. 4. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળો. ફરીથી 1/4 દેખાશે. 90 અંશના અડધા એટલે કે 45 અંશ થશે. 5. હવે તેને ફરીથી ખોલો. બંને બાજુ 2 ગડી દેખાશે. પહેલી નવી ગડી સુધીનો ખૂણો કેટલો હશે
પાયાની રેખાની ડાબી બાજુ પહેલી ગડી પર 45 અંશ લખો. 6. બીજી બાજુની ગડી પર 90 અંશ વત્તા 45 અંશ બરાબર 135 અંશ થશે. 7. ફરીથી 45 સુધી કાગળની ગડી પાડો. ચતુર્થાંશનો અડધો ભાગ. હવે તેના પણ અડધા થાય તેમ ગડી પાડો. પાયાની રેખાની ડાબી બાજુ પહેલી ગડી સુધીનું માપ 45 અંશનું અડધું એટલે કે 22.1 અંશ થશે. 135 અંશની ડાબી બાજુના ખૂણાનું માપ 135 અંશ વત્તા 22.1 અંશ એટલે કે 157.1 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો, ખૂણાના માપ માટેનું તૈયાર ઉપકરણ મળે છે. તેને કોણ માપક કહે છે.